ભગવાન ચેતા જુગો જુગ છૂટે માણસ પોતા જ ખાઈ મળે સંતને કઈ ફરક નથી પડવાનો. એ તો કરાવી જ પડે. આપણને તો રસ્તો સારો બતાવે, આપણે એ રસ્તે ના આવી તો કરાવી પડે ને. તેમાં તો સંતોષ જ્યાં જો તો વાણી કેવી બોલી, ભયાનક વાણી એવી બોલ્યા છે. સમજ્યા? આ જીવના કે જમણા લઈ જાય છે ખેતર માથે બાજા, क्या करो मेरा लड़का, આ અજબ છે જમકા તડાકા. હવે અત્યારે તો આપણે પરિવારમાં નહીં બેઠા છીએ, પણ એકલો આ જીવને જવું ને તે જમને છોડે એના અદબ તડાકા છે. સંતોએ આવી ભયાનક વાણી બોલી. પછી કમાલી કીધું કે જ્ઞાન ગુરુને પ્રગટ રાખો. ઘટમાં રાખો સુમા, સુમા એટલે સમરણ, ઘટમાં રાખો સુમા. મેં કે જમથી નહીં ડરુંગા. હવે આ તમે એક રાખો તો બસ જમને કઈ નહીં ડરવાનું. જેને તેને ભજન કર્યો છે ને એનાથી જમ પાછા જાય છે. હા સાહેબ આખી વાણી ગઈ છે. હા સાહેબે કીધું કે હાલો હસા બ્રહ્મધામમાં છોડવા દુગડા ની આશા. આ દુગડો તો માયા કેરો ફંદ છે અને સર્વે કારકા ગીરા છે. હવે મૂળ તો આ મનુષ્ય અવતારમાં આપણા માયા જ ભેરે કરવી. માયાનો પદ છે. તમે કદાચ કરોડો નું કદાચ કરશો તો માયા કોઈ સંતોષમાં કે આપણે આવે એમાં નથી, આપણે રહી શકીએ એમાં નથી. 1 કરોડ નો માયા ભેર કરી તો આપણે એમ થાય 2 કરોડ ને કરવે છે. 2 કરોડ કર્યો 4 કરોડ ને કરવે છે. આ માયાનો જ ફંદ છે. અને પછી જીવને અંતે જતો ન થાય એ કે કારનો ગ્રાહ થાય. હવે ત્યાં માયા કે ઘરના પરિવાર વાળો કે ઈ જીવને છોડાવવા નહીં આવે. પછી પોતાનું કર્યું પોતાને ભોગવવું. પછી એ ભોગવો તે ભોગવીને કોઈક દોનીમાં ઝીકી જાય. પૂર્ણામ નાખે તો જ્યાં ગટર ખોદી, માછલી નાખે દરિયામાં કૂદકા મારી, જીવને એકને ભોગવવાનું. તો સંતો એમ કે છે કે આનાથી ઉગરવું તો ભજન કર્યું. તો આ તો 25-50 વર્ષ કે 80 વર્ષ નું થયું છે. આપણા વડીલો દાતા છે. આપણને કોઈને અત્યારે યાદ આવે તો આ બસ આ આટલે જ છે ખેલ. આપણે એમને દાતા રહે છે ને આપણો જીરો જ આવી જશે. પણ જો ભજન કરેલું હશે તો આ મીરાબાઈ ને 550 વર્ષ જે આપણે ભૂલી છે, કબીર સાહેબ ને 800 વર્ષ આપણે ભૂલી છે. ને કે આપણા દેહ ના ક્યાં છે? નસીબ તો ક્યાં આપણા દેહ? આ ભજન ને તાકાત. આ ભજન 14 ધામ કે ઉપર બ્રહ્મધામ છે અવિનાશ. હું કીધું 14 ધામ ની ઉપર પરમાત્માનું ધામ છે. આપણે વિચારતા 14 ધામ એટલે આપણે આ ઇન્દ્રિયની વાત કરી. આ હું 9 આપણી છે ને 9 દ્વાર છે, 10મો મન છે અને 4 અંતકરણ. આના ઉપર આ બધું સિદ્ધ થઈ જાય ને તે પરમાત્માનું ધામ નો આપણે જવાનો મોકો મળે. આ બધું એટલે રવિ સાહેબ ને કેવું 9 દરવાજે તમે નાગર નાખી કે તમારે આ દ્રષ્ટિ છે ને આ એક દ્વાર છે. કે દ્રષ્ટિ આપણી સારી રીતે હોય. આપણો શબ્દ ખોટો કોઈને આપણે બોલાય નહીં, ખોટું કરાય નહીં. હાથ છે, હાથથી આ ઓલા કાની હારું હા ભરવું, આ બધા દ્વાર છે. બરાબર. પછી આપણે અહીંયા વાત કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આપણે વાત કરી તો મન ઉપર છે, બુદ્ધિ ઉપર પરમાત્મા, ચારે અંતકરણ થાય તે સુરતા થાય એને પછી પરમાત્માને ધન સમજ્યા. 14 ધામ કે ઉપર બ્રહ્મધામ અવિનાશા. માનસરોવર ઝૂલણ તો મુક્ત ફલ કર્યા છે. હવે માનસરોવર આપણા સંતોનો ને મેળાવડો હોય આપણે સતત આ માનસરોવર છે. બીજું માનસરોવર તમે જગતમાં ક્યાંય નહીં મળે. સમજ્યા? આ માનસરોવર પણ એ સંત હું કે છે ઝૂલણ એટલે કે એ સંત હું કે છે એ તમે તમારા મગજમાં ઉતારો અને એનું તમે પાલન કરો તો ઝીલણા વધે. નકર તો ક્યાંથી વધે? પછી કીધું સફેદ સિંગાર મારે શામના હું વિના રવિચંદ્ર અદવાસા. ઉલટા સમાવો હસા આપમાં જમણા દાય નિરાશા. આ જો જમણાના સંતોએ કાઢ્યા. પણ કેવો કે સફેદ ઉલટા સમાવો આપમાં એટલે પોતામાં ડોક્યું છે, પોતામાં સુરતા છે, પોતાનું મન સ્થિર કર્યું છે અને જે ભજન કરતો ને પોતામાં અને ગોતીને આની વાત કરી. ઉલટા સમાવો હસા આપમાં તો જમણા દાય નિરાશા. પછી એનું જ ને જમાવે તો પાછો જાય મારો ગ્રહ નથી. ગુરુ નો બાળકો થઈ જાય. ગુરુ તેમાં તો કીધું કે રામ રૂઠે તો ગતિ હે
પણ ગુરુ રૂઠે ને તો ક્યાંય ગતિ નથી. એનો રામ સહાય ન કરે. આટલે ગુરુની ઉપમા છે. અને ગુરુ ગોવિંદોનો રીસોના જમે કર્યો પડકારો. આપણને તો આવું કામ કરે ને એટલે ગુરુનું મય અંતર દુભાય. કેમ દુભાય? કે આવો મહામંત્ર મોટો, આવો આખે જે સૂર્ય મનુને આપ્યો, રાજઋષિમાં આલ્યો, ઈશ્વરકુંડને આપ્યો, અને પછી આ રાજઋષિમાં આલ્યો લોપ થઈ ગયો. હવે આ મહામંત્ર જે શંકર દેવા ભજતા હતા, રામદેવા ભજતા હતા, એ મહામંત્ર આવડો મોટો દીધો અને કઈ ન કરે એટલે દુભાય. હે એ કે નહીં, પણ અંતર તો દુભાય. સાચો ગુરુ એને કઈ જોતો નથી એટલે દુભાય, બાકી રૂપિયો એને કઈ નથી દુભાય. હે આ તો આનું કઈ લેવો નથી, ખાવું નથી, પીવું નથી. આ તો બબી બેન કદાચ ચા પડ્યો તો પીને આવ્યો, બીજે તો નથી. એટલે એનો મન દુભાય કે એનો જ ભજન કરવું છે. હે પછી છેલ્લે હર્ષ સાહેબ તો હાથ જોડ્યા. હું કીધું વાણીમાં, હર્ષ સાહેબ કે મેરી માની લો, સરી અમે વાણી સાહેબ ના દાસા, સસાઈ નહીં સુન લો, હંમેશ આનંદ અવિનાશ. સમજા? એ કે મેરે મહેરબાની કરીને માની લો, પરમાત્મા એ અવતાર દીધો, મનુષ્ય અવતાર, અને કક કરી લ્યો. સંતોએ આપણે સાથે તો બોલી સંત સરોવર ચોથા વર્ષે મેં આ પરમાણુ કારણે ચાલે ધ્યા દે. આ સંતોને એટલે દયા આવે કે આ જીવ કેમ એવું કરે, અને સતત જીવ હાથે કેમ ચલાવી પડે તો જીવ શું કરે? હે કઈ કરવું ન હોય તો સંત કરી ન લે, સંત હાથે ન કરે. અને આમ કેમ નથી પૂરું કઈ નથી. એમ તો એમ નથી કેતા કે તમારો ધંધો ફીટ કરીને અમારે ઘરે આવો, તમે કઈ અમારું કામ કરો, એ ખુદ કરે. હે એ કે બાકી કે તમે રેણીપાળ ના સમરણ કરો. હે આમ તો પછી આપણે બધા આવી ગયા ને. સંતો એ આપણને કે છે કે આ 84 થી બચવું હોય તો તમે ભજન કરી, આવો મોકો નહીં મળે. બાકી સંતોએ તો બધું કહ્યું કે ભજન વિના કઈ ઘરો નહીં આવે, ધોખો કરે ધનવાળા. આ મૂળે તારે કામ નહીં આવે, ભરવા પડે ઉતારા, આ કદાચ કરોડો પતિની સંપત્તિ છે એ ઘરે નહીં આવે. અને આનું આ થોડું ઘણું પેરોલે છે એ ઉતરાવી લે છે, એનો પરેહાનું હશે તો એ લઈ લેવાનું, તોય કાંઈ ઘણું પણ આ ભજન હશે તો આપશે. અને આવો મનુષ્ય અવતાર આવ્યો. વિચાર તો કરો, ગીતાનો શોકો લખેલો છે. અર્જુને પૂછ્યું કે આ યોગ ભ્રષ્ટ થાય તો એની ગતે હું? તો યોગ ભ્રષ્ટ એટલે કેમ કે કદાચ આપણને કોઈના શ્વાસ ઓછા મળ્યા હોય અને ગુરુ શરણે ગયો હોય અને એ ભજન કરતો કદાચ શ્વાસ એના પૂરા થઈ જાય, લીધે છૂટી જાય, તો વરીને પાછો એનો મનુષ્ય અવતાર આવે. અને મનુષ્ય અવતાર આવીને પાછો વરીને ગુરુ ચરણે જાય અને એ અર્જુન એમ કરતા મને પામે છે. એમ હામો સંતોએ ગાયું કે સંત બીજ પલટે ને ઊંચ નીચ ઘરે અવતરે. આખરે સંતો આવા પુરાવા સંતો ના બોલે, આપણો શાસ્ત્ર નો બોલે તો આપણે ના સમજીએ. તો હવે તો ઓલ્યા વાળી વાત થાય કે કૂતરાને કાચ મળ્યો, પોતાનું સ્વરૂપ જાણીને આવી ગયો અને ભસી નું મુખ. કૂતરાનો કાચ હોય એમાં એનું મુખ દેખે એને એમ થાય કે બીજું કૂતરું છે. પોતાને ખબર નથી હોનો દેખાવ. એમ આપણામાં તો આપણે કઈ કરવું નથી, આપણો અંદર દેખાય નહીં. અને પછી વળી ભગવાન ચાલુ રાખે કરતો એમ કર્યા કે રમે કોઈ ભજન ન કરતો હોય તો એમાં સંત કરી ન જાય. કરવો તો આપણે સંતો કે આ રસ્તા કાંટા ન લાગે, રસ્તો બતા